નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં 2025માં લેવાયેલ સ્પેશિયલ ટેટ 1 પરીક્ષાનું પ્રશ્નપત્ર એની ઓફિશિયલ આન્સર કી સાથે આપેલ છે. આપણી રેગ્યુલર ટેટ અને સ્પેશિયલ ટેટ બંનેનો સિલેબસ એક જ છે, માટે ટેટ 1ની તૈયારી કરનારા મિત્રોને આ પ્રશ્ન પેપર ખૂબ જ ઉપયોગી બનશે. આનાથી તમે જાણી શકશો કે કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે. સ્પેશિયલ ટેટ એ દિવ્યાંગ બાળકો માટે ચાલતી ખાસ પ્રકારની શાળાઓના શિક્ષકો માટે લેવાતી પરીક્ષા છે. તો હવે જોઈએ આ પ્રશ્ન પેપર વિડીયો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. બાળ વિકાસના સિદ્ધાંતોના સંદર્ભમાં શું ખોટું છે? તો આમાંથી જવાબ ઓપ્શન એ અને સી બંને સાચા છે. વિકાસ એ વૃદ્ધિથી સ્વતંત્ર પ્રક્રિયા છે અને વિકાસની દિશા સ્વાવલંબનથી પરાવલંબન તરફની હોય છે. પ્રશ્ન 2, પિયાજેએ આપેલ બોધાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર કઈ અવસ્થામાં બાળક જે તે વિચારે છે એને જ સાચું માની લે છે? જવાબ ઓપ્શન બી, પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા. તે શિક્ષણમાં સમાવેશનને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. જવાબ ઓપ્શન સી, વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા, સંસાધન અને સહાય પૂરા પાડવા. પ્રશ્ન 4, WHO એ દિવ્યાંગતા માટે આપેલ વર્ગીકરણના સંદર્ભમાં સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી ચડતા ક્રમમાં ગોઠવો. તો આપેલ ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ, જેમાં સૌથી પહેલાં ક્ષતિ, ત્યાર પછી દિવ્યાંગતા અને લાસ્ટમાં અંતરાય. વર્ષ 2025માં આવેલ ફિલ્મ સિતારે જમીન પર કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ ઉપર આધારિત છે? જવાબ ઓપ્શન ડી, માનસિક વિકાસ સંબંધિત દિવ્યાંગતા. તમારા વર્ગમાં એક બાળક ડિસ્લેક્સિયા ધરાવે છે. શિક્ષક તરીકે તમે એના માટે શું કરશો? ઓપ્શન એ, તેને અલગથી વર્કશીટ તૈયાર કરીને આપીશ. એક જાહેર સ્થળે દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિના માર્ગમાં આ પ્રકારની ઉપસેલી ભાતવાળી ટાઇલ્સ આવે છે. તે વ્યક્તિએ આનાથી શું સમજવાનું છે? જવાબ ઓપ્શન ડી, થોભવાનું કે સાવચેત થવાનું છે. એક જાહેર સ્થળે બાજુમાં દર્શાવ્યા મુજબની ટાઇલ્સ એક હરોળમાં લગાવેલી છે. તે શું દર્શાવે છે? જવાબ ઓપ્શન એ, આ દિશામાં આગળ વધો. દિવ્યાંગ બાળકોના શિક્ષણના સંદર્ભમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની મુખ્ય ભૂમિકા શી છે? ઓપ્શન સી, પોતાના વિસ્તારના શિક્ષણથી વંચિત દિવ્યાંગ બાળકોની ઓળખ કરવી. સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકોનું શિક્ષણ શક્ય બને એ માટે રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ એટલે કે NCERT દ્વારા તૈયાર કરાયેલ શ્રેણીનું નામ શું છે? ઓપ્શન ડી, બરખા, એ રીડિંગ સિરીઝ ફોર ઓલ. બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? ઓપ્શન બી, લેખન સંબંધિત મુશ્કેલી. કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિશિષ્ટ શિક્ષકને તાલીમ આપવામાં આવે છે? તો ઓપ્શન બી, ચેતના. ADHD ધરાવતા બાળકોનું મુખ્ય લક્ષણ ઓળખો. જવાબ ઓપ્શન સી, ધ્યાન કેન્દ્રીકરણમાં મુશ્કેલી પડવી અને સરળતાથી ધ્યાનભંગ થવો. ADHD ધરાવતા બાળક સાથે કામ કરતી વખતે શિક્ષક તરીકે શું ધ્યાન રાખશો? ઓપ્શન સી, પ્રવૃત્તિને નાના ભાગોમાં વહેંચવી અને પ્રવૃત્તિ કરવા માટે સ્પષ્ટ અને સરળ સૂચના આપવી. એક શિક્ષક વર્ગખંડમાં હંમેશા મોટેથી અને યોગ્ય ઝડપે બોલે છે. વિદ્યાર્થીઓને નામથી જ બોલાવે છે અને કાપા કાર્ય કરતી વખતે જે લખે છે તે પણ મોટેથી બોલે છે. આ શિક્ષક વર્ગના કયા બાળકોનું ધ્યાન રાખી રહ્યા છે? ઓપ્શન બી, દ્રષ્ટિ સંબંધિત દિવ્યાંગતા ધરાવતા બાળકો. શિક્ષણ આપી શકાય તેવા માનસિક દિવ્યાંગોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓપ્શન સી, 50થી 75. એક વિદ્યાર્થી વાંચતી વખતે ભળતા શબ્દો વાંચે છે. દાખલા તરીકે કાગળના બદલે કાગડો, ઊનના બદલે નો વગેરે. આ વિદ્યાર્થીને કેવા પ્રકારની દિવ્યાંગતા છે એમ કહી શકાય? ઓપ્શન ડી, અધ્યયન સંબંધિત દિવ્યાંગતા. વિદ્યાર્થીઓની વિવિધ અધ્યયન જરૂરિયાતોના સંદર્ભમાં શિક્ષકે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? તો ઓપ્શન ડી, વિદ્યાર્થીઓનું વિવિધ સામાજિક કે આર્થિક સંદર્ભોમાં વર્ગીકરણ કરવું.
કથન અને તર્કને આધારે જવાબ આપો. કથન અને તર્ક બંને વિધાનો આપેલા છે, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી. કથન સાચું છે પણ તર્ક ખોટું છે. નીચેનામાંથી કયો પ્રશ્ન વિદ્યાર્થીની ચિંતનાત્મક વિચારસરણીમાં વધારો કરી શકે? તો ઓપ્શન ડી. તમારા શહેરમાં વરસાદના કારણે ભરાતા પાણીની સમસ્યાનું સમાધાન કેવી રીતે કરશો? શિક્ષક અંગ્રેજીનો પાઠ ભણાવતી વખતે વિદ્યાર્થી પાસે વાંચન કરાવે છે. વાંચન કરાવતી વખતે શિક્ષકને તેમાં થોડા ઉચ્ચાર દોષ જોવા મળે છે, જેની તે નોંધ રાખે છે. આ કયા પ્રકારનું મૂલ્યાંકન થશે? ઓપ્શન બી. અધ્યાપન માટેનું મૂલ્યાંકન. જો 5મી ઓક્ટોબરે શનિવાર હોય તો 24મી ઓક્ટોબરે કયો વાર હશે? ઓપ્શન બી. ગુરુવાર. ધોરણ 5નો એક વિદ્યાર્થી વર્ગખંડ શિક્ષણ દરમિયાન કાલું કાલું બોલે, ઘૂંટણીએ ચાલે, જમીન પર આડોટે છે. આ વર્તન કઈ બચાવ પ્રયુક્તિને નિર્દેશ કરે છે? ઓપ્શન એ. પરાગતિ. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? ઓપ્શન એ. 19. જો t બરાબર 20 હોય અને 10 બરાબર 39 હોય તો TIP બરાબર કેટલા? ઓપ્શન બી. 45. મોનોપ્લેજિયા એટલે શરીરના ખાલી જગ્યા અસર. ઓપ્શન ડી. એક અંગમાં. લો વિઝનની વિઝ્યુઅલ ફિલ્ડ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન બી. 20 ડિગ્રી અથવા એનાથી ઓછી. એટ્રેઝિયા એટલે શું? ઓપ્શન ડી. બાહ્ય કર્ણ ન હોવા. RPWD એક્ટ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેના બંને કાનમાં ખાલી જગ્યા ડીબી શ્રવણ ઘાત હોય. ઓપ્શન ડી. 70. એપલ ટ્રી પ્રોગ્રામ ખાલી જગ્યા વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ છે. ઓપ્શન બી. શ્રવણ મંદતા. ત્યાર પછી એક પેરેગ્રાફ આપેલ છે અને એ પેરેગ્રાફ વાંચી 31 થી 35 નંબરના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા અધ્યાપન અભિગમને લગતો એક પેરેગ્રાફ છે, તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો. તો 31 થી 35 નંબરના પ્રશ્નો જોઈએ. રચનાવાદી અધ્યાપન અભિગમ મુજબ શીખવાની પ્રક્રિયાને કેવી રીતે જોવામાં આવે છે? ઓપ્શન બી. જ્ઞાનનું સક્રિય નિર્માણ. આ અભિગમમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? બી. સગવડકર્તા. નીચેનામાંથી કયું તત્વ રચનાવાદી અભિગમમાં શીખવા માટે સૌથી ઓછું મહત્વનું છે? તો ઓપ્શન બી. સ્મૃતિ વિકાસ. રચનાવાદી અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત ગણાય છે કારણ કે ઓપ્શન એ. તે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી અને ગતિને માન આપે છે. રચનાવાદમાં ભૂલોને કેવી રીતે જોવામાં આવે છે? ઓપ્શન સી. નવી સમજણ તરફ દોરી જતો અનિવાર્ય ભાગ. નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. ઓપ્શન બી. પાર્થિવ. નીચેનામાંથી કઈ રચના નવલકથા છે? ઓપ્શન ડી. માનવીની ભવાઈ. નવોઢાનો સંધિ વિગ્રહ કયો છે? ઓપ્શન બી. નવ પ્લસ ઉઢા. ભાષામાં નાનામાં નાનો ઘટક છે? ઓપ્શન ડી. ધ્વનિ. સાચી જોડણી જણાવો. ઓપ્શન સી. સિંધુર્મી. આપેલ વિકલ્પ પૈકી શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવાયેલી યાદીમાંથી સાચો વિકલ્પ શોધો. ઓપ્શન સી. અંબર, આકાશ, ક્ષત્રિય, પ્રથમ અને વિનંતી. કામિની કોકિલા કેલી કૂજન કરે. અલંકાર ઓળખાવો. ઓપ્શન સી. વર્ણાનુપ્રાસ. આપેલ વાક્યમાં કયું કર્મણી વાક્ય છે? ઓપ્શન બી. પાઠ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યું. ઉપસર્ગ ન હોય એવો શબ્દ કયો છે? ઓપ્શન બી. મિત્રતા. તબિયત વિશે પૂછતા વડીલે જવાબ આપ્યો, મને તો પાણાય નથી પડતા. વડીલના આ જવાબનો અર્થ થશે ઓપ્શન સી. મને તો કોઈ બીમારી નથી. જો ઉદ્ધિ, જલધિ અને વારિધિ એટલે પાણીનો જથ્થો કે ભંડાર, તો અંબુધિ એટલે શું? ઓપ્શન ડી. મોટો દરિયો અને ઓપ્શન એ. પાણીનો જથ્થો કે ભંડાર બંને. વિદ્યાર્થી શિક્ષકને ઉછંગ શબ્દનો અર્થ પૂછે છે ત્યારે નીચેનામાંથી શું સાચું? ઓપ્શન ડી. શિક્ષક શબ્દનો પ્રયોગ વાક્યમાં કરશે અને વિદ્યાર્થી શબ્દનો અર્થ જાતે જણાવે એવી મદદ કરશે.
અધ્યાપન સમયે આઈસીટીનો સુયોગ્ય ઉપયોગ થયો કહેવાય જ્યારે શિક્ષક. ઓપ્શન બી વિધાન 2, 3 અને 4 જે કવિતા શીખવવાની છે એનો વિડીયો વિદ્યાર્થીને બતાવે છે. જે કવિતા શીખવવાની છે પાઠ્યપુસ્તકનું તે પાનું પીડીએફ સ્ક્રીન પર બતાવીને સમૂહગાન કરવા કહે છે. અને વિધાન 4 સ્ક્રીન અને સ્પીકરના માધ્યમથી કવિતા રજૂ થાય છે અને શિક્ષક અને વિદ્યાર્થીઓ અભિનય સાથે ગાતા ગાતા નૃત્ય કરે છે. ગણિતના વર્ગખંડમાં શિક્ષક વાર્તા કહી રહ્યા છે તો શક્ય છે કે એમાં આવશે ઓપ્શન ડી તમામ ઓપ્શન સાચા છે. ગુજરાતી ભાષામાં ઘોષ ધ્વનિ એટલે ઓપ્શન બી ગળાના ભાગમાં આવેલ નાદ તંત્રી કંપે ને જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન થાય તે. ગુજરાતી ભાષા શિક્ષક વર્ગખંડમાં વાતચીતની તક આપે છે ત્યારે હેતુ છે કે ઓપ્શન ડી વિદ્યાર્થી ચર્ચામાં જોડાય અને તેની મૌખિક અભિવ્યક્તિ વિકસે. ગુજરાતી ભાષા શિક્ષક તરીકે શું કરવાનું નથી? ઓપ્શન ડી કર્તાનો પરિચય અને વિગતોનો મૂલ્યાંકનમાં સમાવેશ કરવાનો આગ્રહ રાખવો. એ કરવાનું નથી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન એ વિદ્યાર્થીઓમાં ભાષાના તમામ કૌશલ્ય વિકસાવવા શિક્ષકે માત્ર પાઠ્યપુસ્તક પર આધાર રાખવો જરૂરી છે. એ વિધાન ખોટું છે. નીચેનામાંથી ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોનું સાચું જોડકું કયું છે? ઓપ્શન ડી નવલકથાખંડ, કૂચગીત, લોકગીત, દુહા, મુક્તક. કોઈ પણ વિષયના શિક્ષણમાં વિદ્યાર્થીઓને વચ્ચે વચ્ચે મનોશારીરિક પ્રવૃત્તિઓ કરાવવાથી જવાબ ઓપ્શન ડી 4 વિધાનો આવશે કે વિદ્યાર્થીઓ કંટાળો નથી અનુભવતા, વાતાવરણ હકારાત્મક બને અને સારી રીતે સહભાગી થાય અને લાસ્ટ શૈક્ષણિક પ્રક્રિયા રસપ્રદ બને છે. ધોરણ 5નો વિદ્યાર્થી ભાષાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે તમે શું કરશો? ઓપ્શન સી વિદ્યાર્થીને વિભિન્ન સંદર્ભમાં ભાષાનો ઉપયોગ કરવાની તક આપશો. નીચેનામાંથી કયો ભાષા શિક્ષણનો હેતુ નથી? ઓપ્શન સી વ્યાકરણ સજ્જતા. ભાષા વિકાસની પ્રવૃત્તિઓ માટે ERACના સંદર્ભમાં કયો ક્રમ સાચો છે? ઓપ્શન સી અનુભવ, ચિંતન, ઉપયોજન અને લાસ્ટમાં નિષ્કર્ષ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા સ્તુતિ કયા છંદમાં લખાયેલ છે? ઓપ્શન એ વસંત તિલકા. ચડિયાતા ગણાતા ઉપમાનને ઉપમેય કરતા ઉતરતું દર્શાવવામાં આવે ત્યારે ખાલી જગ્યા અલંકાર બને છે. જવાબ ઓપ્શન સી વ્યતિરેક અલંકાર. પ્રશ્ન 61. સિલેક્ટ ધ કરેક્ટ વન ફોર ધ સેન્ટેન્સ મિસ્ટર નાયડુ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. તો આમાં 100 થી વાક્ય જોડવાના છે. એમાં જવાબ આવશે ઓપ્શન સી અને ડી બંને. બે સ્વતંત્ર વાક્યો જોડવા માટે 100નો ઉપયોગ થાય છે. 100 એટલે તેથી. પ્રશ્ન 62. આઇડેન્ટિટી ધ પ્રીપોઝિશન ઇન ધ સેન્ટેન્સ ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ. તો જવાબ આવશે અંડર. અંડર એ સ્થાન બતાવે છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન યુ આર કમિંગ ટુ ધ સ્કૂલ ખાલી જગ્યા. આમાં ટેગ પ્રશ્ન પૂરો કરવાનો છે. હકારાત્મક વાક્ય હોય ત્યારે નકારાત્મક ટેગ આવે એટલે જવાબ ઓપ્શન એ આરન્ટ યુ. આઇડેન્ટિટી ધ એડજેક્ટિવ ઇન ધ સેન્ટેન્સ ધ ટોલ ગર્લ આસ્ક્ડ ધ ક્વેશ્ચન. વિશેષણ ઓળખો. અહીંયા પ્રશ્ન છે ઊંચી છોકરીએ પ્રશ્ન પૂછ્યો તો ટોલ એ વિશેષણ છે એટલે જવાબ આવશે ઓપ્શન બી ટોલ. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મ ધે આર વોચિંગ એ મૂવી. તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે તો જવાબ આવશે એ મૂવી ઇઝ બીઇંગ વોચ્ડ બાય ધેમ. સિલેક્ટ ધ સિનોનિમ ઓફ બ્રેવ. સિનોનિમ એટલે કે સમાનાર્થી શબ્દ આપો બ્રેવ શબ્દનો. બ્રેવ એટલે બહાદુર. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી કરેજિયસ. કરેજિયસ એટલે પણ બહાદુર. બંનેનો અર્થ બહાદુર થાય છે. પ્રશ્ન 67. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ્સ ઓફ વિક્ટરી. તો અહીંયા વિરોધી શબ્દ આપવાનો છે વિક્ટરીનો. વિક્ટરી એટલે જીત. જવાબ ઓપ્શન એ, બી, સી અને ડી ચારેય જવાબ આવશે. ફાઇનલ આન્સર કીમાં ચારેય જવાબ સાચા બતાવેલ છે. પ્રશ્ન 68. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્બ. શી ખાલી જગ્યા ટુ ધ પાર્ક
every morning? તો જવાબ ઓપ્શન બી goes. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં she ત્રીજો પુરુષ એકવચન, વર્બ સાથે es લાગે છે. ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુટેડ સેન્ટેન્સ. તો અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન વાળું વાક્ય શોધવાનું છે. તો જવાબ ઓપ્શન બી, કારણ કે પ્રશ્નાર્થ ચિહ્ન અવતરણ ચિહ્નની આગળ આવે છે. આઈડેન્ટિફાઈ ધ ટેન્સ. હી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. તો આમાં કાર્ડ ઓળખવાનો છે. તો જવાબ આવશે ઓપ્શન બી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. સિન્સ મોર્નિંગ સમયની શરૂઆત બતાવે છે. પ્રશ્ન નંબર 71. ચૂઝ ધ કરેક્ટલી સ્પેલિંગ વર્ડ. સાચો સ્પેલિંગ શોધો. તો આમાંથી જવાબ ઓપ્શન એ સેન્ચ્યુરીઝ. પ્રશ્ન 72. વિચ એપ્રોચ એમ્ફેસાઇઝિસ લર્નિંગ બાય ડુઈંગ ઇન લેંગ્વેજ ટીચિંગ. કયો અભિગમ અનુભવ દ્વારા શીખવા પર ભાર મૂકે છે? તો જવાબ ઓપ્શન સી એક્ટિવિટી બેઝડ એપ્રોચ. કારણ કે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરીને શીખે છે. આ અભિગમ અનુભવ દ્વારા શીખવા ઉપર ભાર મૂકે છે. પ્રશ્ન 73. અહીં એક પેરેગ્રાફ આપેલ છે જે ધ્યાનથી વાંચી અને એનો અભ્યાસ કરી અને એમાંથી 73 થી 78 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. ટેકનોલોજી વિશેનો પેરેગ્રાફ છે. પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 73. એકોર્ડિંગ ટુ ધ પેસેજ ટેકનોલોજી હેઝ મેડ કોમ્યુનિકેશન. કે ફકરા મુજબ ટેકનોલોજી કોમ્યુનિકેશનને બનાવે છે. કેવું? તો આપણે જવાબમાંથી ઓપ્શન આવશે ઓપ્શન બી ફાસ્ટર, મતલબ કે ઝડપી. ટેકનોલોજીથી કોમ્યુનિકેશન ઝડપી બને છે, તે સમયને બચાવે છે. પ્રશ્ન 74. વોટ ઇઝ વન નેગેટિવ ઇફેક્ટ ઓફ મશીન્સ મેન્શન ઇન ધ પેસેજ. ફકરામાં દર્શાવેલ મશીનની એક નેગેટિવ અસર શું છે? તો જવાબ ઓપ્શન બી ધે કોઝ હેલ્થ ઇસ્યુઝ. મતલબ કે મશીનોના કારણે શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે, તેથી શરીર સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. પ્રશ્ન 75. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ ડિસએડવાન્ટેજ ઓફ મોબાઈલ ફોન્સ એઝ પર ધ પેસેજ. મતલબ કે પેરેગ્રાફમાં આપેલ મોબાઈલનો એક ગેરફાયદો કયો છે? તો જવાબ ઓપ્શન એ તે ઇન્ક્રીઝ એડિક્શન એન્ડ ડિસ્ટ્રેક્શન. મોબાઈલ ધ્યાન હટાવે છે, લાંબા ઉપયોગનું વ્યસન પણ થાય છે. પ્રશ્ન નંબર 76. વોટ ડેન્જર ડઝ સોશિયલ મીડિયા પ્રેઝન્ટ. કે સોશિયલ મીડિયા કયું જોખમ રજૂ કરે છે? તો જવાબ ઓપ્શન એ ઇટ સ્પ્રેડ્સ ફોલ્સ ન્યૂઝ. મતલબ કે ફેક ઇન્ફોર્મેશન ઝડપથી ફેલાય છે. પ્રશ્ન 77. વોટ એકોર્ડિંગ ટુ ધ પેસેજ ઇઝ ટ્રુ પ્રોગ્રેસ. આ પેરેગ્રાફ મુજબ સાચી પ્રગતિ શું છે? ઓપ્શન બી યુઝિંગ ટેકનોલોજી વાઇઝલી. માત્ર શોધ નહીં, યોગ્ય ઉપયોગ પણ જરૂરી છે. સમજદારીથી ઉપયોગ કરવાથી સાચી પ્રગતિ થાય છે. પ્રશ્ન 78. વોટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ ચેલેન્જ ફોર ધ મોડર્ન વર્લ્ડ. આધુનિક વિશ્વ માટે પડકાર શું છે જેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ટુ બેલેન્સ ટેકનોલોજી વિથ હ્યુમન વેલ્યુઝ. મતલબ કે ટેકનોલોજી વધે ત્યારે મૂલ્યો જાળવવા મુશ્કેલ બને છે. બંને વચ્ચે બેલેન્સ રાખવું એ પડકાર છે. પ્રશ્ન 79. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્લોબલ. મતલબ કે ગ્લોબલનો અર્થ શું થાય છે? તો જવાબ ઓપ્શન એ એફેક્ટિંગ ધ હોલ વર્લ્ડ. ગ્લોબલનો અર્થ વૈશ્વિક થાય છે, આખા વિશ્વને અસર કરતી બાબત. પ્રશ્ન 80. વોટ ઇઝ ધ ઇન્ડિકેટેડ ધ LSRW. LSRW શું સૂચવે છે? તો જવાબ ઓપ્શન સી સ્કિલ. LSRW નું ફૂલ ફોર્મ થાય છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. આ ચાર છે એ સ્કિલ છે. ભાષા શીખવાના આ ચાર આધાર તત્વો છે. પ્રશ્ન 81. વોટ ઇઝ ધ રિયલ પ્રોસેસ ઓફ લિસનિંગ. સાંભળવાની સાચી પ્રક્રિયા શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ ડીકોડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિસ્પોન્સ. પહેલા અર્થઘટન થાય છે, પછી સમજણ અને છેલ્લે રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ આવે છે. પ્રશ્ન 82. કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ કમ્પ્લીટેડ ઓનલી વેન. મતલબ કે કોમ્યુનિકેશન પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે.
તો આમાંથી જવાબ આવશે ઓપ્શન બી, ધ સ્પીકર ગેટ્સ એ રિસ્પોન્સ. મતલબ કે વક્તાને પ્રતિભાવ મળે છે. જવાબ મળ્યા વગર સંદેશ પૂર્ણ નથી થતો. પ્રતિભાવ એ કોમ્યુનિકેશનનો અંતિમ ભાગ છે. પ્રશ્ન 83, વિચ ઇઝ ધ ટાઈપ ઓફ રીડિંગ સ્કિલ? મતલબ કે વાંચન કૌશલ્યનો પ્રકાર કયું છે? આપેલ ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ, બી, સી અને ડી. પ્રશ્ન 84, હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ? અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં કેટલા સ્વર છે? તો જવાબ ઓપ્શન એ અને સી બંને સાચા છે. ફાઇનલ આન્સર કીમાં આ પ્રમાણેનો જવાબ સૂચવેલ છે. પ્રશ્ન 85, હાઉ કેન યુ ઇમ્પ્રૂવ સ્ટુડન્ટ્સ રીડિંગ કોમ્પ્રિહેન્શન? મતલબ કે તમે વિદ્યાર્થીઓનું વાંચન અર્થગ્રહણ કેવી રીતે સુધારી શકો છો? આસ્કિંગ ક્વેશ્ચન્સ એન્ડ ફાઇન્ડિંગ આન્સર. પ્રશ્ન 86, ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન ઇઝ? ઇંગ્લિશ વાક્યની પેટર્ન છે તો અહીંયા જે આપેલ ઓપ્શનમાંથી જવાબ ઓપ્શન ડી, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. અંગ્રેજીમાં વાક્યની આ પેટર્ન છે. ફાઇન્ડ ધ કરેક્ટ ઓપ્શન એબાઉટ ડાયરેક્ટ મેથડ ઓફ લેંગ્વેજ ટીચિંગ. ભાષા શિક્ષણની ડાયરેક્ટ મેથડ વિશે સાચો વિકલ્પ શોધો. ઓપ્શન બી, મધર ટંગ ઇઝ નોટ યુઝ એટ ઓલ. માતૃભાષાનો બિલકુલ ઉપયોગ થતો નથી. ટાર્ગેટ લેંગ્વેજમાં જ શિક્ષણ થાય છે, મતલબ કે ડાયરેક્ટ મેથડમાં અનુવાદ કરવામાં આવતો નથી. પ્રશ્ન 88, વોટ ઇઝ ધ રોલ ઓફ ટીચર ઇન કોમ્યુનિકેટિવ એપ્રોચ? વાતચીત અભિગમમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો જવાબ ઓપ્શન ડી, ફેસિલિટેટર. શિક્ષક માર્ગદર્શક તરીકે નહીં પણ એક સહાયકની ભૂમિકામાં હોય છે. વિદ્યાર્થીઓને વાતચીત માટે તે અવસર આપે છે. પ્રશ્ન 89, રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ઓફ યોર લેસન પ્લાન. તમારા પાઠ આયોજનનો સાચો ક્રમ લખો. તો એમાં ઓપ્શન એ, સૌથી પહેલાં પ્રી ટાસ્ક એક્ટિવિટી, ક્લેરિફિકેશન ઓફ ધ યુનિટ, ત્યાર પછી ઇવેલ્યુએશન અને લાસ્ટમાં અસાઇનમેન્ટ. પ્રશ્ન 90, ઓલ ઓફ ખાલી જગ્યા સડન ધ ચાઇલ્ડ સ્ટાર્ટેડ ટુ જમ્પ. અચાનક ખાલી જગ્યા બાળકે કૂદવાનું શરૂ કર્યું. તો જવાબ ઓપ્શન એ, 3/4 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. તો જવાબ ઓપ્શન ડી, 750. મીનાએ 66 લાડુ બનાવ્યા છે. હવે મીના લાડુ નાના બોક્સમાં મૂકવા માંગે છે. એક બોક્સમાં 4 લાડુ મૂકી શકાય એમ છે. મીનાએ બનાવેલ લાડુથી બોક્સ આખા ભરાઈ જાય તે માટે તેણીએ કેટલા વધારે લાડુ બનાવવા પડશે? તો જવાબ ઓપ્શન બી, 2. એક પોસ્ટ ઓફિસમાં 50 ગ્રામ પાર્સલનો દર 10 રૂપિયા છે. ત્યારબાદ વધારાના દરેક 50 ગ્રામ માટે ₹4નો દર છે. જો ઝીલે પોતાના પાર્સલ માટે ₹46 ચૂકવ્યા હોય તો એના પાર્સલનું દર કેટલા કિલોગ્રામ હશે? જવાબ ઓપ્શન સી, 0.5 કિલોગ્રામ. એક ચોરસ મેદાનની એક બાજુની લંબાઈ 10 મીટર છે. હવે તેને એવી રીતે લંબચોરસ મેદાનમાં ફેરવવામાં આવે છે કે તેની પરિમિતિ મહત્તમ થાય. તો લંબચોરસ મેદાનની મહત્તમ પરિમિતિ કેટલી બની શકે? તો જવાબ ઓપ્શન ડી, 202 મીટર. ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો ગુરુ કોણ છે? તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? ઓપ્શન ડી, 9:15 કલાક. એક શાળામાં 200 બાળકો પૈકી 25 બાળકો અન્ય ગામમાંથી શાળામાં આવે છે. તો ગામમાંથી શાળામાં આવતા બાળકો માટે નીચેના પૈકી શું સાચું છે? ઓપ્શન બી, 7/8 બાળકો ગામમાંથી આવે છે. 1 કિલોગ્રામ કેરીમાંથી 600 ગ્રામ કેરીનો પલ્સ નીકળે છે. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા છે, જ્યારે 1 કિલોગ્રામ પલ્સનો ભાવ 160 રૂપિયા છે. જો ખેડૂત 10 કિલોગ્રામ કેરી વેચવાના બદલે એનો પલ્સ કાઢીને વેચે છે તો ખેડૂતને કેટલો ફાયદો થાય? ઓપ્શન સી, 160 રૂપિયા. કોઈ 1 કે 2 એકની સંખ્યાના અંકને આગળ પાછળ કરવાથી બનતી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો 11નો વર્ગ બને છે. તો 2 અંકની મૂળ સંખ્યા કઈ હશે? ઓપ્શન એ, 74. જો કોઈ રેખાખંડના 2 અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો વર્તુળની ખાલી જગ્યા હોય? ઓપ્શન ડી, જીવા. સંપૂર્ણ ખૂણાનું માપ કેટલું થાય? ઓપ્શન સી, 360. જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના 2 ખૂણા ખાલી જગ્યા હોય? ઓપ્શન એ, લઘુકોણ. આપેલ સંખ્યાનો મધ્યસ્થ શું આવે? ઓપ્શન એ, 21.
જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણ ન હોય તો તે કયા પ્રકારનો ચતુષ્કોણ થશે? ઓપ્શન સી, સમલંબ ચતુષ્કોણ. એક વિદ્યાર્થીએ 80 ગુણમાંથી 60 ગુણ મેળવ્યા છે તો તેણે કેટલા ટકા ગુણ પ્રાપ્ત કર્યા હશે? ઓપ્શન સી, 75. ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓપ્શન બી, વિદ્યાર્થીઓના તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી. આગમન પદ્ધતિ માટેની નીચે પૈકી શું સાચું છે? ઓપ્શન બી, વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવતા શીખડાવવું. ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? ઓપ્શન સી, વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય. એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? ઓપ્શન બી, સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે એ જાણવું. અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે? ઓપ્શન એ, જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં. 1 મિલિયન એટલે? ઓપ્શન ડી, 10 લાખ. 5 લીટર અને 25 મિલીલીટરનો ગુણોત્તર મેળવો. ઓપ્શન ડી, 200:1. કોઈ એક સંખ્યાના બમણાથી 15 બાદ કરતા 27 મળે છે. વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો ઓપ્શન બી. કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે? ઓપ્શન ડી, લંબચોરસ. વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે. આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે? તો ઓપ્શન ડી, કૌશલ્ય. વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિની વિશેષતા છે? ઓપ્શન ડી, આગમન પદ્ધતિ. આદર્શ પ્રશ્નપત્ર રચના માટેની બ્લુપ્રિન્ટમાં કયું ઘટક સમાવિષ્ટ નથી? ઓપ્શન બી, વિદ્યાર્થીની મૌલિકતા પ્રમાણે ગુણભાર. 400 થી 490 ની વચ્ચે કુલ કેટલી એકી સંખ્યાઓ આવે છે? ઓપ્શન ડી, 45. ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાની કિનારીનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે? તો ઓપ્શન ડી, લાંબુ અને ટૂંકું. ધોરણ 3 થી 5ના ગણિતના પાઠ્યપુસ્તકમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરવાથી કઈ એપ્લિકેશન શરૂ થાય છે? ઓપ્શન એ, દીક્ષા. મોના 10 મીટર લાંબી માળા બનાવી રહી છે. અત્યારે તેણે 2 મીટર 9 સેમી લાંબી માળા બનાવી દીધી છે. હજુ એણે કેટલા મીટર માળા બનાવવાની બાકી રહી છે? ઓપ્શન એ, 7 મીટર 91 સેન્ટીમીટર. જો એક અન્ય ક્ષેત્રમાં દરરોજ સરેરાશ 5 કિલો મીઠું વપરાતું હોય અને જો મીઠાનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હોય તો 3 અઠવાડિયામાં કેટલા કિલો મીઠું વપરાઈ જાય? ઓપ્શન બી, 105 કિલો. એક ખોખું 20 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 6 સેમી માપનું અને બીજું ખોખું 11 સેમી ગુણ્યા 11 સેમી ગુણ્યા 10 સેમી માપનું છે. આ બંને ખોખામાં થઈને વધુમાં વધુ 1 સેમીના કુલ કેટલા ઘન ગોઠવી શકાય? ઓપ્શન ડી, 2410. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે? ઓપ્શન સી, 182 મીટર. ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ રમતવીર કોણ છે? ઓપ્શન બી, સચિન તેંડુલકર. ગુજરાતના કયા સાહિત્યકારને કવિ શિરોમણીનું બિરુદ આપવામાં આવેલ છે? ઓપ્શન એ, પ્રેમાનંદ. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન ડી, સાબરમતી. ગુજરાતના ઇતિહાસનો સૌપ્રથમ સત્યાગ્રહ? ઓપ્શન એ, ખેડા સત્યાગ્રહ. ગુજરાત સરકારે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા તાજેતરમાં કઈ યોજના શરૂ કરેલ છે? તો ઓપ્શન બી, નમો લક્ષ્મી યોજના. NEP 2020 મુજબ શાળાઓમાં શિક્ષણની કઈ નવી અભ્યાસ પદ્ધતિ અમલી બનેલ છે? ઓપ્શન બી, 5+3+3+4નું માળખું. ગુજરાતનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરે ત્યારે તેને કયો ખેલ પુરસ્કાર આપવામાં આવે છે? ઓપ્શન સી, સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર. કયા પાકના વાવેતરમાં કાળી અને કાંપવાળી જમીન ઉપયોગમાં લેવાય છે? તો આમાં ફાઇનલ આન્સર કીમાં 3 ઓપ્શન સાચા બતાવેલ છે. ઓપ્શન એ, સી અને ડી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુસંધાને વાર્તાનો વડલો વાર્તા સંગ્રહનું પુસ્તક પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ વાર્તા કયા લેખકની છે? ઓપ્શન સી, ગીજુભાઈ બધેકા. માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા? ઓપ્શન ડી, બેચેન્દ્રી પાલ. ભારતમાં શિકારી છોડ
કળશ પર્ણ તરીકે ઓળખાય છે તે કયા રાજ્યમાં જોવા મળે છે? તો મેઘાલય. ઘરમાં રસોઈ બનાવવા વપરાતા બળતણ માટેના સ્ત્રોત અને સ્ત્રોતને અનુરૂપ વપરાતું સાધનની જોડ આપેલ છે, એમાંથી કઈ જોડ સાચી છે? તો ઓપ્શન બી. હું જમીનથી 10 થી 12 ફૂટ ઊંચે વાંસના થાંભલા ઉપર બનેલું ઘર છું. તો કહો જોઈએ હું ક્યાં છું, શા માટે? તો ઓપ્શન ડી આસામ, વરસાદ વધુ હોવાથી. કર્કવૃત ગુજરાતમાંથી કેટલાક જિલ્લામાંથી પસાર થાય છે? જિલ્લાની વિગતની જોડીઓ નીચે આપેલ છે, તો એમાંથી સાચી જોડ છે ઓપ્શન બી. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત વૈદિક ગણિત પ્રાથમિક અને માધ્યમિક શાળા શિક્ષણમાં અમલી થયેલ છે. તે કયા ધોરણમાં લાગુ છે? તો ધોરણ 6 થી 10. રાજ્યમાં નિપુણ ભારત કાર્યક્રમ નીચેના પૈકી શાનાથી સંબંધિત છે? ઓપ્શન ડી. સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમગ્ર દેશમાં અમલી કરવા માટે રાષ્ટ્રીય સંચાલન સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? ઓપ્શન બી. ડોક્ટર કે કસ્તુરી રંગન. દિવ્યાંગજનો માટે વાંચનમાં મદદ માટે વાંચન લેખન બ્રેલ લિપિ વિશેની ચર્ચા પર્યાવરણ વિષયમાં કયા ધોરણમાં કરવામાં આવેલ છે? તો ઓપ્શન સી. ધોરણ 3ના પર્યાવરણ આસપાસ. ઉત્તરાયણ ઉજવણીને નીચેના પૈકી કઈ ઘટના સાથે સંબંધ છે? તો ઓપ્શન ડી. ખગોળીય ઘટના. મરચાના બીજ ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? દક્ષિણ અમેરિકા. વિશ્વ વિખ્યાત પશ્મિના શાલ ભારતમાં કયા રાજ્યના લોકો બનાવે છે? તો આમાં દરેકને ગ્રેસિંગ માર્ક મળેલ છે. ભારતનો નદી ઉપરનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી ઉપર છે અને ક્યાં છે? તો નર્મદા નદી ઉપર, અને તે છે ભરૂચમાં. ચાલુ વર્ષે મોન્સૂન સત્રમાં સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન બિલ 2025 કોના દ્વારા રજૂ થયું? તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી દ્વારા. દિવ્યાંગ વિદ્યાર્થીઓની RPWD એક્ટ 2016 અંતર્ગત નિયત થયેલ વિવિધ ડિસેબિલિટી તપાસ માટેની ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ્લિકેશન કઈ છે? તો એ છે પ્રશસ્ત. વિશ્વના કયા દેશમાં 16 વર્ષથી ઓછી વયના લોકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે? તો ઓપ્શન બી. ઓસ્ટ્રેલિયા. ગુજરાત રાજ્યના કયા મેળામાં હુડો રાસ જોવા માટે દેશ વિદેશી પ્રવાસીઓ આવે છે? ઓપ્શન એ. તરણેતરનો મેળો. જાહેર હિતની અરજીનો વિચાર કયા દેશમાં ઉદ્ભવ્યો હતો? ઓપ્શન બી. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો મિત્રો, ટેટ 1, 2 કે ટાટ પરીક્ષાને લગતા વધુ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. આ જ પ્રકારના અન્ય વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવા જેવી લાગે તો કરી શકો છો.